જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 કોમર્સ, જેમાં હમણાં અભ્યાસ શરૂ થયો છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સમાં આપણે આગળ પાઠ 2 સંચાલનના સિદ્ધાંતો એ ચાલે છે. એમાં એક નવો પ્રશ્ન છે, વૈજ્ઞાનિક સંચાલનની પ્રયુક્તિઓ સમજાવો. 3 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય છે. બીજી રીતે કહીએ તો આમાંથી નાના નાના પ્રશ્નો 1 માર્ક્સના પ્રશ્ન પણ પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વૈજ્ઞાનિક સંચાલનની 3 પ્રયુક્તિઓ છે, જેમાં એક છે સમય નિરીક્ષણ, બીજી છે ગતિ નિરીક્ષણ અને ત્રીજી છે ભિન્ન વેતન દરની પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે 3 પ્રયુક્તિઓ છે એ ફ્રેડરિક ટેલર દ્વારા એ આપણને આપવામાં આવી છે. આપણે આગળ જોઈ ગયા કે ઔદ્યોગિક એકમોની અંદર જે આપણે રૂઢિચુસ્ત રીતે કર્મચારી પાસે કામ લેવાની જે પ્રથા છે એની અંદર નવ પ્રવર્તન કરવાનો પ્રયાસ આ ફ્રેડરિક ટેલરે કરેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તેની પ્રયુક્તિઓ થોડીક સમજીએ. સૌ પ્રથમ છે સમય નિરીક્ષણની વાત કરીએ. સમય નિરીક્ષણ એટલે શું? 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે. આ ધ્યાન રાખજો. સમય નિરીક્ષણ એટલે શું? 1 માર્ક્સમાં આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે ઔદ્યોગિક એકમની અંદર જે કામ થાય છે એ કાર્યના સંદર્ભમાં આપણને આ 3 પ્રયુક્તિઓ આપવામાં આવી છે. સમય નિરીક્ષણ એટલે કોઈ પણ કાર્યનો ચોક્કસ નક્કી કરેલો જે ભાગ છે એ ભાગ પૂરો કરવા માટે જેટલો સમય લાગે તે સમય નિરીક્ષણ છે. તો આ કેટલો સમય લાગશે તે અંગેનો શું છે? વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરીવાર એકવાર કહું, કોઈ પણ કાર્યનો અહીંયા આગળ લખીએ કે ચોક્કસ ભાગ એટલે નિશ્ચિત જે કામ કરવાનો ભાગ છે એ ભાગ પૂરો કરવા માટે અહીંયા જેટલો સમય લાગે છે તે અંગે કઈ રીતે વૈજ્ઞાનિક રીતે કરવામાં આવતો અભ્યાસ, તેને આપણે સમય નિરીક્ષણ કહેવામાં આવે છે. તો આ 1 માર્ક્સમાં પૂછાય છે. વિદ્યાર્થી મિત્રો, બીજી કહીએ તો આ સમય નિરીક્ષણ કરવા માટે કામદારે કરવું પડતું જે કાર્ય છે એ કાર્ય કરવા માટે સામાન્ય સંજોગોમાં, જુઓ ધ્યાન રાખજો, સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે છે તે સમયને શું કહેવાય? પ્રમાણ સમય કહે છે. આ પણ 1 માર્ક્સમાં પૂછાય છે. તો આ સમય નિરીક્ષણનો ભાગ છે કે આનો જે કરવામાં આવતો જે અભ્યાસ છે એ અભ્યાસમાં આપણે શું નક્કી કરવાનું છે? તો સામાન્ય સંજોગોમાં જે સમય નક્કી કરવામાં આવે, શેના માટે? ચોક્કસ કાર્યને પૂર્ણ કરવા માટે જે સમય નક્કી કરવામાં આવે છે તો તે સમયને આપણે પ્રમાણ સમય કહેવામાં આવે છે. કયો સમય? પ્રમાણ સમય કહે છે. તો આ પણ 1 માર્ક્સમાં પ્રમાણ સમય એટલે શું આવું પૂછવામાં આવે છે.
બરાબર. જુઓ, એક પ્રશ્ન આ પણ પૂછાય છે, બીજો આ પણ પૂછાય છે, તો એક એક માર્ક્સના પ્રશ્નો પણ આપણને ચોપડીની લીટીમાંથી અહીંયા ક્યારેક કાઢવામાં આવતા હોય છે. જો કે આ તમારા સ્વાધ્યાયમાં છે. તો પહેલી વાત છે સમય નિરીક્ષણ એટલે શું, પ્રમાણ સમય એટલે શું. તો સામાન્ય સંજોગોમાં યાદ રાખો એટલે કે આપણે એકાદ બે કામદારની વાત નથી થતી. જનરલ અહીંયા કામ કરતા કામદારો કોઈ ચોક્કસ નક્કી કરેલા કાર્યનો ભાગ કેટલા સમયમાં પૂર્ણ કરશે તે અંગે અહીંયા આગળ આપણે તે નક્કી કરવામાં આવે તો તેને આપણે શું કહીશું, પ્રમાણ સમય. તો આ અભ્યાસ દ્વારા પ્રમાણ સમય નક્કી થશે. વિદ્યાર્થી મિત્રો, ટેલરના મત મુજબ, ટેલર એટલે કે એનું આખું નામ છે ફ્રેડરિક ટેલર, અને ફ્રેડરિક ટેલરના મત મુજબ એવું કહે છે કે જે કાર્ય જેટલા સમયમાં જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેનો શું છે, કાળજીપૂર્વકનો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. એણે પોતાની ભાષામાં પોતાના મતે સમય નિરીક્ષણની વ્યાખ્યા આપી છે. તમે આ લખી શકો તો પણ વાંધો નથી, આ લખશો તો પણ તમારું સાચું છે કે કામદારે જે કાર્ય જે સમયમાં પૂરું થવું જોઈએ તેનો કાળજીપૂર્વકનો અભ્યાસ એટલે સમય નિરીક્ષણ. તો અહીંયા આ સમય નિરીક્ષણ દ્વારા આપણે પ્રમાણ સમય નક્કી કરવો પડે છે કે ચોક્કસ પ્રમાણનું કાર્ય કરવા ચોક્કસ કેટલો સમય જોઈએ એનો આપણે અભ્યાસ કરવો જરૂરી છે. બરાબર છે. આગળની વાત કરીએ તો કહે છે કે આ અભ્યાસ શા માટે કરવો પડે, સમય નિરીક્ષણનો અભ્યાસ કરવા માટેનું કારણ શું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે અહીંયા આગળ જે સમય આપણે કામદારો કામ કરે છે તો ત્યાં આગળ ઔદ્યોગિક એકમના ઉત્પાદનના જે સાધનો છે એ સાધનોનો વધુમાં વધુ ઉપયોગ કરવાનો ઇષ્ટતમ ઉપયોગની વાત છે. વધુમાં વધુ ઉપયોગ કરવા માટે અને ચોક્કસ સમય જે નક્કી કર્યો છે એમાં આપણું લક્ષ્ય નક્કી કરેલું હોય એ પૂર્ણ કરવા માટે અહીંયા આગળ સમય નિરીક્ષણનો અભ્યાસ જરૂરી છે. જો વિદ્યાર્થી મિત્રો, ફરી વાર કહું, ફ્રેડરિક ટેલર એવું કહે છે કે સમય નિરીક્ષણનો અભ્યાસ થવો જોઈએ. જે ઔદ્યોગિક એકમોની અંદર કામ કરતા કામદારો છે એ કામદારોએ કેટલા સમયમાં કેટલું કાર્ય કરવું એ જો આપણે નક્કી કરવામાં ન આવે તો ક્યારેક આપણે વેતનના પ્રમાણમાં આપણને ઉત્પાદન મળતું નથી, જે ધંધાકીય એકમ માટે નુકસાન છે. અને એટલા માટે એમ કહે છે કે જો આપણે આ અભ્યાસ કરેલો હશે, પ્રમાણ સમય નક્કી કરેલો હશે, તો આપણે આપણા ધંધાના જે કુલ સાધનો છે એ યંત્રવત સાધનોનો વધુમાં વધુ ઉપયોગ કરવા માટે આપણે આ સમયસર સમય નિરીક્ષણનો અભ્યાસ કરવો જરૂરી છે. ઉપરાંત આપણે નક્કી કરેલું જે લક્ષ્યાંક છે, આપણા જે ધ્યેયો છે, તો નક્કી કરેલા ધ્યેયોને અહીંયા પૂર્ણ કરવા માટે પણ એ અભ્યાસ એ ખૂબ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ આપણે આ રીતે આ 3 મુદ્દા અને આ વ્યાખ્યા યાદ રાખજો સમય નિરીક્ષણ માટે. બીજી વાત છે ગતિ નિરીક્ષણ. તો સૌ પ્રથમ તો એમ કહીએ કે ભાઈ ગતિ નિરીક્ષણ કોને કહેવાય. બરાબર. તો આપણે એમ કહ્યું કે બિનજરૂરી ખોટી દિશામાં થતા બિનકાર્યક્ષમ હલનચલન માંથી ઉદ્ભવતો જે બગાડ છે એ બગાડને દૂર કરવાની પદ્ધતિને ગતિ નિરીક્ષણ કહેવાય. ફરીથી, ધંધાની અંદર કામ કરતા જે કામદારો છે એ કામદારો એ અમુક વખતે તે જે કાર્ય કરે છે ત્યારે બિનજરૂરી ખોટી દિશામાં થતો બિનકાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતો જે બગાડ છે
તેને આપણે દૂર કરવાની પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો, અમુક વખતે આપણા ધંધાની અંદર જે લેઆઉટ છે, શું છે? લેઆઉટ. લેઆઉટ એટલે કે ગોઠવણી. ધંધાની અંદર જે કામદારો કામ કરે છે, કારખાનું છે, એ કારખાનાની અંદર આપણે જે ગોઠવણી છે એ યોગ્ય સ્થાને યોગ્ય વસ્તુ ન હોય તો કર્મચારીનું હલનચલન વધી જાય છે. દાખલા તરીકે જે યંત્ર છે, જ્યાં ઉત્પાદન થાય છે, તો ઉત્પાદન થતું યંત્ર છે, યંત્રની બને તેટલું નજીક આપણા કાચા માલની બેઠક વ્યવસ્થા, ટૂંકમાં કાચા માલને ગોઠવવાની વ્યવસ્થા હોવી જોઈએ. કેમ એમ? તો કે યંત્રની પાસે જો કાચો માલ હશે તો એ કાચા માલને યંત્ર ઉપર લાવવા માટે આપણો ચોક્કસ સમય ઘટી જશે. જો એ આપણો કાચો માલ છે, કાચો માલનું સ્થળ અથવા સ્થાન એ દૂર હોય તો કર્મચારીએ એ માલને યંત્ર સુધી લાવવામાં લાગતો સમય એ વધી જાય છે. તો અહીંયા આગળ એ સમય વધી જશે તો ઉત્પાદન ઓછું થશે, કર્મચારીને વધુ ને વધુ થાક લાગશે, કર્મચારી ઓછું કામ કરી શકશે, છેવટે આપણું ઉત્પાદન જે છે એ ઉત્પાદન ઘટે છે. અને એટલા માટે એમ કહે છે કે કર્મચારીનો હલનચલન જે છે એ એના હાથ પગનું હલનચલન બને ત્યાં સુધી ઓછું થાય કાર્યમાં, એવો પ્રયત્ન કરો. અને જેથી કામદારને થાક પણ ન લાગે અને આપણું કાર્ય વધુ થાય. જો કાચા માલને આપણે અહીંયા 100 મીટર દૂરથી લાવવાનો હોય યંત્ર ઉપર તો તેનો સમય, અને આપણે 50 મીટર દૂરથી આપણે યંત્ર પર લાવવામાં થતો હોય તો તેનો સમય કેટલો? અડધો બચી જશે. જેથી કરીને ઉત્પાદન ઝડપી બને છે અને સાથે સાથે કામદાર છે એ કામદારનો થાક પણ ઓછો લાગે છે. તો અહીંયા આગળ આપણે બને ત્યાં સુધી જે વધારાનો સમય જાય છે, જે જરૂર નથી, તો એને આપણે ખોટી દિશામાં બિનજરૂરી હલનચલન કહીશું. તો આ બિનજરૂરી હલનચલનને આપણે શું કરવું પડે? દૂર કરવું પડે. અને એના માટેનો જે અભ્યાસ છે તેને આપણે ગતિ નિરીક્ષણ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગતિ નિરીક્ષણ એ આપણે ખાસ અહીંયા ધ્યાનમાં લેવાનું છે. બરાબર. હવે આપણે આગળની વાત કરીએ કે ગતિ નિરીક્ષણમાં આપણે હમણાં જ કહ્યું કે કામદારનો જે હલનચલન કરે છે તેનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરીએ તો આપણે શું કરી શકીએ? ખોટી પ્રક્રિયાઓને દૂર કરી શકાય. ખોટા હલનચલનને, વધારાનું હલનચલન જે આપણા કાર્યમાં કોઈ પણ પ્રકારે એ ઉપયોગી નથી, તો એવા હલનચલનને આપણે શું કરવાનું? દૂર કરવી શકાય. બરાબર. જેથી કરીને હમણાં આપણે કહ્યું તેમ કામદારનો જે ઔદ્યોગિક થાક છે એ ઘટે છે અને ઉત્પાદકતા, જે વ્યક્તિ છે એ વ્યક્તિની ઉત્પાદકતામાં શું થાય છે? વધારો થાય છે. વ્યક્તિ દીઠ ઉત્પાદન વધે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ગતિ નિરીક્ષણ એ ટેલર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ગતિ નિરીક્ષણના અભ્યાસથી આપણે અહીંયા આગળ આપણા ઉત્પાદકતામાં વધારો કરી શકીએ છીએ અને ખોટો થાક લાગે છે કામદારને એને પણ દૂર કરી શકાય છે. ટૂંકમાં આ પદ્ધતિએ શ્રમના લઘુત્તમ બગાડની પદ્ધતિ માટેની યોજના એ શોધવા માટેની પ્રક્રિયા છે અને તેનો અહીંયા આગળ નવી પદ્ધતિ અહીંયા શોધી એનો લેઆઉટ યોગ્ય પ્રમાણમાં કરી આપણે કારખાનાની જે ગોઠવણી છે એ યોગ્ય કરી
અને આપણે શું કરીએ છીએ તેનો અમલ કરવા માટેની પદ્ધતિ છે. તો આ ગતિ નિરીક્ષણનો અભ્યાસ છે. બરાબર. ગતિ નિરીક્ષણના અભ્યાસમાં શું આવે? કર્મચારીના હલનચલનની વાત આવે છે. હવે ફ્રેડરિક ટેલરે એવું કહ્યું કે ભાઈ ભિન્ન વેતન દંડની પદ્ધતિ અપનાવવી જોઈએ. આપણે પહેલાં એવી વાત હતી કે રૂઢિગત પદ્ધતિ અનુસાર કારખાનામાં કામ કરતા બધા જ કામદારોને સરખા પ્રમાણમાં વેતન ચૂકવવામાં આવતું. એનો મતલબ કે સમાન કામદારો હોય અને એ કામદારોમાં આપણે કહીએ કે સમય આધારિત વેતન પ્રથાનો ઉપયોગ કરતા. બરાબર છે. અહીંયા માનો કે 50 કર્મચારી આપણા કારખાનામાં કામ કરે છે, તો આ 50 કર્મચારીને સમાન લક્ષણો ધરાવતા હોય, સમાન કામ કરતા હોય, તો આપણે બધા જ કામદારોને સરખું વેતન આપવામાં આવે છે. તો એક દિવસના 300 રૂપિયા લેખે, તો બધાને 300 રૂપિયા લેખે આપણે વેતન ચૂકવીએ છીએ. પણ ફ્રેડરિક ટેલરે એવું કહ્યું છે કે એવું ના કરવું જોઈએ. આમાં કંઈક સુધારો કરો. શું સુધારો કરો? તો કહે છે કે સમય આધારિત વેતન પ્રથાની જગ્યાએ કઈ વેતન પ્રથા? તો કહે છે કે કાર્ય અનુસાર વેતન પ્રથાનો ઉપયોગ કરો. કઈ વેતન પ્રથા? કાર્ય અનુસાર વેતન પ્રથા. બધા જ કામદારો, બધા જ કર્મચારી સરખું કામ કરતા હોતા નથી. તો આપણે કામદારની કામ કરવાની ક્ષમતામાં વધારો કરવા માટે અને જે સારામાં સારું કામ કરે છે, જે ઝડપી કામ કરે છે, જેની કાર્યક્ષમતા કામ કરવાની વધુ છે, તો તેને વધુ વેતન ચૂકવું. તો આ પ્રથાને ઉત્તેજક વેતન પ્રથા કહે છે. કઈ વેતન પ્રથા કહેવાય? ઉત્તેજક વેતન પ્રથા કહેવાય. તો આપણે કહ્યું કે કામદારોને તેના કામના સમયને આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની આ પદ્ધતિ છે. બધાને એક લાકડીએ હાંકવા જોઈએ નહીં. જે વ્યક્તિ જેવું કામ કરે છે એવું વેતન આપો. વિદ્યાર્થી મિત્રો, આનું એક સારું ઉદાહરણ સરસ છે હીરા ઉદ્યોગ. હીરા ઉદ્યોગની અંદર દરેક કામદારને સરખું વેતન આપવામાં આવતું નથી. જે કામદાર જે પ્રકારનું કામ કરતો હોય, જેટલા જથ્થામાં કામ પૂરું કરતો હોય, એ પ્રમાણે એને વેતન આપવામાં આવે છે. જેને કયું કહેવાય? કાર્ય અનુસાર વેતન પ્રથા. જેટલું કાર્ય કરીએ એટલું વેતન પડે. હીરા ઉદ્યોગમાં તમે જોજો, હીરા ઉદ્યોગની અંદર વિદ્યાર્થી મિત્રો, કોઈ કર્મચારી એવો છે કે આખા દિવસ દરમિયાન અહીંયા 10 હીરા બનાવે છે. કોઈ કર્મચારી એવો છે કે આખા દિવસમાં 15 હીરા બનાવતો હોય છે. અને એથી વધુ કાર્યક્ષમ ધરાવતો વ્યક્તિ, જે ઝડપી છે, હોશિયાર છે, એની કાર્યક્ષમતા વધુ છે, તો એ 20 હીરા પણ તૈયાર કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા જે દરેક જે કામદાર છે એમનું કામ અલગ અલગ છે. તો શા માટે આપણે દરેકને સરખું વેતન આપવું? સરખું વેતન આપવાથી શું થશે? ઓછું કામ કરતો કામદાર એ ફાવટ આવે છે, એ કામદારને વધુ લાભ થાય છે. જ્યારે વધુ કામ કરનાર વ્યક્તિને અહીંયા નિરુત્સાહ થાય છે કે હું કામ વધારે કરું છું છતાં પણ મને વેતન પહેલાંના જેટલું જ છે. તો એટલા માટે એમ કહે છે ફ્રેડરિક ટેલરે એવું કહ્યું કે આપણે સમય અનુસાર વેતન પ્રથા નહીં. દરેક કર્મચારી સવારે 8 વાગે આવે
તો અને 4 વાગે છૂટો થતો હોય, 8 કલાક કામ કરતો હોય તો બધાને 8 કલાકના 300 લેખે આપવા ન જોઈએ. સમય આધારિત વેતન નહીં આપવું જોઈએ, પરંતુ કામદારની કાર્યક્ષમતા અનુસાર વેતન ચૂકવવું જોઈએ. અને તો જ વિદ્યાર્થી મિત્રો દરેક કામદાર વધુને વધુ કામ કરવા માટે ટેવાતો હોય છે. તે વ્યક્તિ વધુને વધુ વેતન લેવા માટે વધુ કામ કરશે, જેના કારણે વ્યક્તિગત ઉત્પાદકતામાં વધારો થાય છે અને આપણા ઔદ્યોગિક એકમનું કુલ ઉત્પાદન વધે છે, જેથી કરીને આપણા એકમની નફાકારકતામાં વધારો થાય છે. અને એટલા માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા ફ્રેડરિક ટેલરે એવું કહ્યું, ભિન્ન એટલે કે જુદા જુદા વેતન દરની પદ્ધતિ અપનાવો. બહુ સરસ સૂચન છે એનું. અને એના દ્વારા આપણને અહીંયા કહેવામાં આવ્યું છે તો કામદારની કાર્યક્ષમતામાં ફેરફાર હોવાના કારણે દરેકનું વેતન સરખું નહીં, પરંતુ ઉત્તેજક વેતન પ્રથાનો ઉપયોગ કરવો જોઈએ. ફ્રેડરિક ટેલરે આ વેતન પ્રથાના હિમાયતી છે અને એમના દ્વારા આપણને આ કહેવામાં આવ્યું છે. બરાબર. કાર્યક્ષમ કામદારને વધુ વેતન, ઓછી કાર્યક્ષમતાવાળાને ઓછું વેતન ચૂકવવું જોઈએ. તો ઓછું વેતનવાળો પણ વધુ વેતન મેળવવા શું કરશે? પ્રોત્સાહિત થશે. એ વધુ કામ કરવા માટે અહીંયા તત્પર બને છે, એની કાર્યક્ષમતામાં વધારો લાવવા માટે એ તૈયાર થાય છે. તો એટલા માટે અહીંયા આગળ એમણે આ વેતન પ્રથાનો અહીંયા હિમાયત કરી છે કે ભાઈ ભિન્ન વેતન દર દરેક કર્મચારીને તેની કાર્યક્ષમતા અનુસાર આ વેતન ચૂકવવું જોઈએ, જે ઉત્તેજક વેતન પ્રથા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે કહ્યું કામદારને તેના કામના સમયના આધારે વેતન સંબંધી ઉત્તેજન આપવાની પદ્ધતિ છે. બરાબર. તો જ દરેક કર્મચારી એ વધુને વધુ પ્રેરણા મેળવે છે, પ્રેરિત થાય છે, વધુ કાર્ય કરવા માટે તત્પર થતો હોય છે. અને માટે અહીંયા આ વેતન આપણે ભિન્ન વેતન દરની પદ્ધતિ એ ખૂબ ઉપયોગી છે. તો અહીંયા કારખાના સંબંધિત આપણને આ 3 એ શું આપી છે? પ્રયુક્તિઓ આપી છે. સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને ભિન્ન વેતન દરની પદ્ધતિ. તો વિદ્યાર્થી મિત્રો 3 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછાય છે. આખો પ્રશ્ન તો તમારે આ 3 લખવાની છે. 2 માર્ક્સમાં એવો પ્રશ્ન પૂછાય કે વૈજ્ઞાનિક સંચાલનની પ્રયુક્તિઓ જણાવો. 2 માર્ક્સમાં હોય તો આ સમજાવવાની જરૂર નથી, માત્ર 3 નામ લખવાના: સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને ભિન્ન વેતન દરની પદ્ધતિ. ઓકે. જય સ્વામિનારાયણ. વધુ આપણે આવતા વિડીયોમાં જોઈશું. આ જોઈ આ પ્રશ્નનો અભ્યાસ કરી તમારે તમારા ચોપડામાં લેસન કરવાનું છે. જય સ્વામિનારાયણ.